વહાલા હરિભક્તો, માતાઓ, બહેનો, વડીલો, નાના નાના ઉલ્કાઓના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન. મારી વાણીની શરૂઆત કરતાં પહેલાં એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવી. મને એવો આદેશ છે કે મારે સીધી ચોથા ગેરમાં નાખવાની છે આજ. એટલે આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને બધું સાઈડમાં મૂકીને ઘોબો ઉપાડવાનો છે. એમાં સ્વામી તમારા વતીના બધા વતી હું જાહેરમાં માફી માંગી લઉં કે મારાથી આજ હું ઓલું કહે ને કે વાડીએ જઈ દાંતોડું ભૂલી ગયા એની જેવું, પણ મારા પૂરતો અવાજ નીકળે છે, આમ હાલ છે. પણ બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. તમે રહેવા દો, મારે એમને જે બોલાવવાની છે. તમારો અવાજ વધી જાય છે, આપણે ચાલુ રાખો, એ ભલે વગાડે. અને હું બધા પ્રોગ્રામમાં કહું છું એમ કે જય બોલાવાથી બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનું પુણ્ય મળે, ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. અને જો મનમાં કદાચ એવું હોય કે આખો દી નકરી જય જ બોલે રાખી છે ને થોડુંક પાપ લાગે તો હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. પણ મારો બાપલ્યો તાકાત વળી જય બોલાવો. આજની હાજરી ભરી દો મારો બાપલ્યો. વિચાર તો કરો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનાના દિવસમાં હું આજે 200 વર્ષ પછી આપણે બધા ભેળા થઈને પાછા મહોત્સવનો સાક્ષી બન્યા. એટલે મારો બાપલ્યો ફરીથી મહેનત કરીશું. અહીંયાથી જે આમ કહે ને કે આટલું બધો માનવ મેરામણ ને આમ ફરતી કોઈ સંતો બેઠા ને એટલે અહીં થોડીક ઉર્જા અલગ આવે. સમજે, માણા બે જગ્યાએ થોથરાય. એક તો બહુ ભાવમાન, બહુ ઉમંગમાં હોય ને તે થોથરાય, અને ઉઘરાણીવાળા હામાં ઊભા હોય તે થોથરાય. પણ અહીં મારે કંઈ એવું છે નહીં, પણ અહીંયા મને ભાવ બહુ આવે છે વીડી સાહેબ. એટલે ફરીથી એક વખત બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. વારે જાઓ. આજે હું કોઈ કલાકારના વાઘા પહેરી નથી આવ્યો. તમારી જેમ હું અહીંયા પૂનમ ભરવા આવ્યો છું. એટલે આપણે બધાને હુવાણ કરવાની. મને સ્વામીનો આદેશ હતો કે હિતેશ આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી બાને પૂનમે ભરાઈ જાય, પ્રેમાળ સંતોના દર્શન થઈ જાય અને તમારા બધા દર્શન થઈ જાય. એટલે આમ જો 9 વર્ષ અમારું સારું જાય. કેમ કે 365 દી ખૂબ કામ કર્યું, પણ હાલો 65 દી એડજસ્ટ ન થયું. સમજાય ને વંદન? 300 દી કામ જ કર્યું, પણ 65 દીમાં એડજસ્ટ જ ન થયું. એટલે આજની આ પૂનમ ભરીને પછી એડજસ્ટ થાય. જેટલા પણ મહાનુભાવો અહીંયા પધારે છે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. પ્રેમાળ સંતોની ઉપસ્થિતિ હોય ત્યારે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. બહુ ભાગ્યશાળી છે કે આ 24 કે 25 26 કલાકના આ બધું ભેગું થઈ ગયું. નકર અહીંયા આપણે જે ડોમ બનાવ્યો હતો એ ડોમમાં કાર્યક્રમનું બહુ સુંદર મજાની વ્યવસ્થા હતી, પણ ભેળો ન થયું. પણ અહીંયા થઈ ગયું બધું ભેગું. આ સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. તન મન ધનથી જેમણે સેવા આપી છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મારા બાપ, આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય તો જ આનંદ કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા નો છૂટે રાખે. એ થઈ રહી તો મોઢું આવડું થઈ જાય. પૈસામાં મજા નથી. તમારા હૃદયના ખૂણામાં ક્યાંક એવી મજા પડી છે. હું કાયમિકને માટે કહું કે 5,000 થી 2,000ની નોટની સફર કરી ગયા છે. એ આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા, આપણું અસ્તિત્વ ભૂલી ગયા, આપણા રીતિ રિવાજો અને પરંપરાઓ ભૂલી ગયા. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો. ઉભર્યો ધીમે ધીમે એમ કટકે કટકે તાળીઓની મને વ્યવસ્થા નહીં થાય, એટલે ઘડી ખમો અને મારા તાળીઓનો વગાડો જ કાંઈ નહીં. પણ એક જ વસ્તુ કરવાની, હું ખબર, આમ પથું જેમ હદડ નહીં બે હતા, શરીરને થોડુંક મોકળો મૂકી દો, આનંદ આવશે. સમજ્યા? મજા તમારા હૃદયના ખૂણા પડી છે. હિતેશ અંટાળામાં મજા નથી.
એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. મજા કરો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. 9 રસની અંદર ભગવાને એક હાસ્ય રસ ઉમેર્યો. એમાં હું કેટલો ભાગ્યશાળી કે આવડી મોટી મેદનીમાં મને ભગવાને કંઈક આપ્યું અને એ હું તમને આપું છું. અને મનમાં છે ને હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે હું આવી રીતે આમ તમને આમ આશીર્વાદ ન આપી શકું. એ મારા કોઈ કર્મની તેવડ નથી મારી પાસે કોઈ એવું મહામંત્ર હું તમને આમ કરું તો નિર્મળ બાબાની જેમ તમે બધા સુખી થઈ જાવ એવું આપણી પાસે કાંઈ નહીં. તમે સમજ્યા? આપણી પાસે એવું કાંઈ છે નહીં. પણ આપણી પાસે એક વસ્તુ છે લ્યો, એ છે અનુભવ. આ સંતોની હાજરીમાં કહું, અનુભવ એટલે કે જ્યાં સુધી કલાક, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધી તમે અહીંયા આમ હામાં આપણે બધા બેઠા છીએ, તમારી પાસે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ કલાક, 1.5 કલાક, 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવતો. એ મહેનત મારી રહે. મજા કરો ને મારો બાપૈયો, આવું સારું આખું મળ્યું છે. ફૂકાઈ ગયેલ કાશરી જેવા મોઢા લઈને બેવો, મોજ કરો ને મારો બાપૈયો. રામના રાહ છે, ભોગવો ને યાર. લે રખડી લીધા જેવું છે લ્યો. 40 વર્ષ પેલા અહીંયા આપણે નોયમું ભરવા આવતા છે, આપણા વડીલોને પૂછ્યું તો આવું કઈ વ્યવસ્થા નામે કઈ હતું ખરું? આ બધાના તપ પાક્યા. રામના રાજ હવે આવ્યા મારો બાપૈયો. લે રખડી ગયો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. અહીંથી કલાક, 1.5 કલાક મારો વારો આવે ત્યાં સુધી બોલું તમને કંઈક એવી આમાં મગજમાં મારા વાતની કોઈ પણ પીન ચોટી જાય. સવારે બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, ભાખરી ખાતા હો, કદાચ માળાઈ ફેરવતા હો અને વિચારવામાં મારી કોઈ પણ વાત યાદ આવી જાય ને હિતેશ અંટાળનો ચહેરો મગજમાં ચડે, ખાલી એટલું થઈ જાય માળા ફેરવતા ગમે એમ. હવે એટલું ઠહકલામાં જો હું ઠહકલું કાઢું તોય તમને દાંત આવે છે તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. મુસ્કુરાતે રહો, આપ વડતાલ ધામ में है. દાંત કાઢતા શીખી જાઓ ભાઈ, હાથ કાઢો નહીં. અમે આ તો હવે આ જોઈએ તો બહુ સારું થઈ ગયું. અમે જે ભણવા ગયા ને એવું તો આ મારી હારેથ ના છે બધે ભણ્યા દે છે, પણ અમે ભણ્યા આખું અલગ ભણ્યા. અમે સોમવારે તમને કહું સાહેબ હવેડેથી પાણી લઈને ઝાડવા પાણી પાવાનો વારો હતો, મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કરવા જવાનો વારો. એટલે બધું સેવાભાવ શીખીને પ્રાથમિક શાળામાં છે એટલે અહીં સહજતા લાગી. એવું નહીં કે આ નહીં હાલે ને ઓલું નહીં, આ બધું હાલે. અહીંયા આનંદ કરો, બસ નિજાનંદ કરો. અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી, બધા સાનમુના રહેજો અને સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બાબરી પાડીને આવજો. અમે બધા બે ગયા હતા. એમાં સાહેબોની જીપ આવીને એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં વી ગયા અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે 48 જણા બેઠેલા. તો સાહેબ આવીને કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ. તો હું અહીંથી જે પણ સવાલ કરું, કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય. તો અમારે ગભાને ઊભો કર્યો. ઊભો થાય ગભા, હું નામ તારું છે? ગભો. એમાં એનું કારણ છે, એને કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અટકે. ને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે કે ગભો કે સારું. સાહેબ કે બોલ ગભા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો, હું આવ્યો તો હાજરી ભરાઈને વીએ ગયો તો. કેમ? મારા બા ભેહું પાવા હવેડે ગયા ને એમાં ભેહું ભડકીને સીમમાં ગઈ હતી. હું મારા બા બે ભેહું વાહે થયા હતા, શિવ ધનુષમાં અમે નહોતા. તો કે તને નથી ખબર? નહીં. તો બે બીજાને ઊભો કર્યો, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તી તો રોવા જ મળ્યો, શેડાળ્યું ના. મને ખબર તને નથી ખબર? નહીં. બે હજાર. તો શિક્ષકને ઊભા કર્યા, તમે શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? વર્ગ શિક્ષકે તમને કહ્યું ગલોફામ બુધાલાલ સડે કે સાહેબ જો તમને કહો ને 60 વર્ષથી પ્રાથમિક શાળા નોકરી કરવું, સમજ્યા? અને બાપુજી કાકા આખું 3 પેઢીઓ અમારી પાસે ભણી.
એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા એના બાપાને બધા બહુ એકે ભાંગતોડ વાળા સાંભળતોડ નહોતા. આ પડતા થોડી સાંભળતોડ વાળી હોય. તો તમને નથી ખબર છે એનું ધનુષ કોને ભાગ્યું? ખબર જ મને કેવો વાંધો હું. એ ગયા વળી આચાર્ય સાહેબ પાસે, હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટરને કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? હું કરો છો એવું કીધું તો હેડમાસ્ટર કહે કે હું તો વિચાર કરું કે હું વિચાર કરું. હું વિચાર એ કરું અમારું ગામ નાનું નિહાળ નાની શિવનું ધનુષ આ લાવ્યું કોણ? આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં, તમને ગાંધીનગર ખબર પડી ગઈ, બહુ કહેવાય. સરપંચ પાસે ગયા, સરપંચને કીધું ગગલાવ્યા ઘડી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ, નિહાળ ધ્યાન નથી દેતા. સરપંચ કહે કે શું થયું? એ કે શિવનું ધનુષ ભાંગ્યું કોઈને ખબર નથી. ત્યાં તો સરપંચે ખીધા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખી કે આયો ખિસ્સામાં નાખો કે આ એના એ કે જેણે ભાંગ્યું એણે મહેરબાની કરીને આ વાત છે ને ગાંધીનગર કે સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી, અને આ પાછું તમે આ સોપડે ચડાવશો તો આખું ગામ બંધ થઈ જાય. બીજા 5,000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા. તો કે આ હેના છે? કે આ 5,000 એના છે. શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડીએ દાટીએ, બાકી કોઈને કેવું નથી કે શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું એમ. એ મારો રામ ભલું કરે, આમ નમ હાયલું જાય. હમણાં એક દાદા 7/12ની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચોડ કિચોડ સાયકલ લઈને આમાં વાહેલા વિલ માવડો ડૂટો નીકળી ગયેલો આમાં હાયલા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગત આવી દિવાલ હતી, તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડને ઘોડી નો ને આડી જ મૂકવી પડે. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે ઓય દાદા ઓય, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે લાવે, મેં તાળું મારી દીધું છે. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા ભીણા નહોતા ગીણા હતા, બોલો જો હાવ કોઠા હોય જો બે તો મજા આવે રાખે. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે હાલે કેટલા દી છે બેઠી? કે 2 દી છે. 2 દી છે બેઠી મને ખબર નહીં. હે ઉકાભાઈ? તે ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાસે ભાઈ, હે હિન્દીમાં વાસે, કઈ મગજમાં ઉતરે નહીં. હું ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા હશે, તો એ હું તમે ભેળા છે. મારા બાપ વધાવવા જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે જભાવાળા નહોતા, અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા. એક ખાલી દોકડો ને એક ખાલી મંજીર હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા 45 વર્ષનો કોઈ યુવાન 4 ધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો, એને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું યો, આ તમને પગે લાગવાથી અમારે 4 ધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એને સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી આ હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળ પણ હતું. કેવું? શેરી વળાવી સજા
કોઈને કાંઈ લઈને જ જવાનું, બધું અહીંયા મહારાજના ચરણોમાં મૂકીને જવાનું છે. એટલે જ્યાં પણ તમને મોજ આવે ને એમાં શું છે, અમારી પાસે આ રોજનું થયું ને આની તાણ છે પણ ભૂખ નથી, આની તાણ બહુ છે પણ હવે ભૂખ નથી જાગતી. આની નથી જાગતી એને રીઝન છે કંઈક સંતોના આશીર્વાદ, એને જે માળાઓ ફેરવી ફેરવીને અમારા ઉપર હાથ મૂક્યા છે ને, આ કદાચ એની કૃપાનું અમે ખાઈ છીએ. હાલો શેરી વળાવી સજગારુને ઘરે આવો, કાંઈ શેરીએ પધરાવો, વાલાના ઘરે આવો ને. હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના મોલ, વાલામાં ઘરે આવો ને. આ બધાય પ્રેમાળ સંતોની હાજરીમાં કહું, અહીં લાખો લોકો બેઠા છો, લાઈવમાં જોતા હશે, બધાયને કહું કે મારા બાપ ગામના પાદરની ધૂળમાં જે આપણા વડીલો આળોટી આળોટીને દેવ થઈ ગયા છે ને, એ ભૂમિને હાંચવી રાખજો, એ શબ્દોને હાંચવી રાખજો, એ પરંપરાઓને રીતિ રિવાજોને હાંચવી રાખજો. આ તો અહીંયા કેટલાય સંતો બેઠા છે, મને બહુ નજીકથી પ્રેમ કરે છે. આજ મને હરખ છે. યો મારો ભૂતકાળ બહુ ખરાબ, સમજ્યા? આ મારા ભૂતકાળમાંથી હું કંઈક શીખી શીખીને તમારી પાસે લાવું. આપણે હાવ કળતર હતા, લ્યો 500 ઉછીને આપે નહીં એવા, પણ કાંઈક પ્રેમ આ સંતોના આશીર્વાદથી કાંઈક જગ્યા ત્યાંથી હવાર. હું એમ કહું છું કે 5-15 દી આપણે ગામડે જાવ ને તો ગામડાને ગામડું રહેવા દેજો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ મહાનગરની હવા તમે ગામડામાં ના લગાડો. 5-15 દી માણા કોઈ બીમાર હોય ને ગામડાની હવા લાગે તોય તાજો થઈ જાય, તોય હાજો થઈ જાય, વગર દવાઈ. ઈ મહાનગરની હવાને ગામડા એને ન તોલો મારા બાપ. 5-15 દી આવો છો, હાથ જોડીને પ્રાર્થના કરું. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણું એટલે આપણે જ જવાનું, પણ 2 હાથ જોડીને એક બીજી પ્રાર્થના કરું. હું એમ કહું છું, હવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા હશે આવડા? નકર પાવર તો રાત્રે આવેલા, પાવર રાત્રે હોતા આવે. જોજો 2 હાથ જોડીને સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે. માનવ દેહને સુધારવા માટે, માણસને ઈશ્વર મળી રહે એ માટે, માણસને નર નારાયણ મળી રહે એ માટે આજે આ શિક્ષાપત્રી ઈશ્વરે લખી હતી, મારીને તમારી હાટુથી. વિચાર કરો, 4 વેદ મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન આવે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજના ન ઉતરે તો નીતિ શતકો, વૈરાગ્ય શતકો, ઘણું લખાણું, એ બધોયનો નિચોડ જો આપ્યો તો શિક્ષાપત્રીમાં આપ્યો. ભગવાને વચન આપ્યું કે આ શિક્ષાપત્રીને જે અનુસરીને જે જીવન જીવશે એને ક્યારે રતિ ભારે દુઃખ નહીં થવા દે. શિક્ષાપત્રી 200 વર્ષ પહેલા લખાણી, હાલો હું માનું છું, પણ 200 વર્ષ પહેલા તો શું હતું? તો ત્યાં તો આપણા બાપ દાદાના ગામડાના ધર્મો, ભગવાન સ્વામિનારાયણ આવીને આ ઉજાગર કર્યું કે ગામડું આવું હતું. કેટલા ભાગ્યશાળી! આમ જો, ભગવાન કૃષ્ણે જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક સિદ્ધેશ્વર મહાદેવ, પેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી જ હતા. યો એ તો કોઈ સાબિત નથી કરી, કોઈ મને એકને જ ખબર છે. એટલે મારા બાપ બહુ ભાગ્યશાળી છે. હારી પરંપરામાં હું તમે મોટા થયા છે, સનાતન સંસ્કૃતિમાં હું તમે મોટા થયા છે. એવી ગામડાની આ પરંપરા. ઉકા દાદા, રામજી દાદા જયારે પછી એક એક કડી કાયમ લાગે. જો આજની તારીખની અંદર, આ મોબાઈલના યુગની અંદર કોઈ પણ તમને કહો કંકોત્રી મોકલવી એટલે વોટ્સઅપમાં તમે કંકોત્રી મોકલી દો અને એમાં નીચે લખવું પડે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. ને આપણે ઓકે લખીને તડિંગનારાનો મેસેજ આવે, પણ ફિલિંગ થાય ખરી? ન આવે. એ તો કોકની ત્યાં રાજદૂત લઈને કંકોત્રી દેવા ગયા હોય, બપોરના 11:30 વાગ્યા હોય, ચા પાણી પીને પછી કોકને એમ કે આલ્યો બાપા તમારે કંકોત્રી, અને લગ્નમાં બધાને આવવાનું છે, માડી બેઠે બાપા 20 જણા છીએ અમે, આખો ઘર. એમાં કેમ અહીંયા એના મુઠ્ઠી જેટલા ફળિયામાં હસવાવું? પણ જે પ્રતિનિધિ તરીકે આવ્યો ને એ કે તારા દેશો ઓરડાને વાલા આવો, કાંઈ દેશું મેળી ના મોલ, વાલા ઘેરે આવો. તમારા મગજ જ્યારે શાંત ન થતા હોય, નારાયણ સ્વામી
કાનદાસ બાપુથી લઈને બ્રહ્માનંદ સ્વામીના છંદોથી લઈ એના પદોથી લઈને કીર્તનોથી લઈને તમે ક્યારેક સાંભળો તમારું મન શાંત રહે. પરમ વંદનીય સંતો આપણે વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. કેવા સરસ મજાના આપણે ભગવાનને લાડ લડાવતા, એના શણગારને લાડ લડાવતાના સુંદર મજાના કીર્તનો મને તમને આપી ગયા. હું તો ઘણી વખત કહું મારા યુવાનો, મારા મિત્રોને, મારા ભાઈઓને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. બ્રિજરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. દેશ વિદેશમાં જઈ આપણી ભાતીગણ સંસ્કૃતિની વાતો, એના ગીતો લઈ પધારો પધારો પધારો. ભૂતારા દેશો ઓરડાને વાલા આવો કાય દેશો પીડી નામ વાલા ઘરે આવો ને હાલો. આ એક ઘડી મારા તમારા જીવનમાં ઘણી એવી વસ્તુ આપતી જાય છે. મારા મિત્રો અહીંયા બેઠા, મારા યુવાનો બેઠા, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો છે ને, તો હાથ જોડીને પ્રાર્થના મારી એવી કરવી છે, સ્વામી આપણા લગ્નના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. હું કહું છું આમાં સમજો છો ને હું કે નહીં? હાલો હાલો લુક ઇટ મી, યુ નો મારો પ્રોગ્રામ ચાલુ છે. ઓલી ટીવી હોય ને એટલે ગામમાં આપણને એમ થાય કે ક્યાં જોતા છે. ટીવી પણ ગજબનું છો. 1996 પેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યું ને સ્વામી, તે ઓલું એન્ટેના વાળું હતું, કટકટિયા વાળું. એમાં પહેલી વખત ઝરમરિયા મેં જોયા, 40 મિનિટ મેં ઝરમરિયા જોયા. હા 60 મિનિટ તો અમારા બાએ ઝરમરિયા જોયા. મેં બા તમે શું જોવો છો? કે માણા તો જોઈ કે પરબના મેળામાં હોય એમ હૈયો દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. એટલું ભોળ પણ આપણા ગામડાનું. મેં કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે, તમારો હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. વાત મારી એ કહેવાની છે, સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે એની વાત કરવાની છે. પછી આપણે બ્રિજરાજભાઈને સાંભળશું. 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવવાની, સંસ્કૃતિને બચાવવાની જહેમત એમણે લીધી, માથા પાડીને ધડ લડાવ્યા હતા, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. માફ કરજો મને કે હું આજની કુટેવ તો કે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થવા માંડ્યા ને, એમાં ભારતીય સંસ્કૃતિ ઘણી દબાઈ ગઈ છે. આજની તારીખની અંદર આપણે કેમ જીવવું, આપણા છોકરાઓને કેમ હાંસવવા, એ મોલા 200 કરોડ રૂપિયા લેનારા ફિલ્મ સ્ટારો આપણને સમજાવે કે આમાં આને શું કરવાનું, આને કેમ હાંસવવાનો. આ ભૂખ ઉઘડવાનું ચાલુ ક્યારે થઈ? એડવર્ટાઈઝ આવે ત્યારે ભૂખ ઉઘડવાનું ચાલુ થઈ. કઈ રીતે? બોર્નવિટા વાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાનું મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાજ હોતો નથી. વગર દૂધ હવાજનો ઓલો ગ્લાસ ભરી રાખો અને એમાં 2 ચમચી તમને કહો બોર્નવિટા બદલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા જ્ઞાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. મારો રામ ભલું કરે. મને ઘણા પૂછે સ્વામી, મને કે આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખોલીને 3 પાંખડાવાળો પંખો હોય, એક તો મવડાઈ ગયો હોય, એમાં ટ્યુબ લાકડીનો ઓલો ધોકો હોય, અડધો કાળો, લબક જબક થયા રાખે, લબક જબક થયા રાખે. ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. આંખું ખોલીને વિચારે અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપુજી આપણને અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢીની વાત જ ન થાય. સીધા ગર્ભ શ્રીમંતો વીવીઆઈપી દવાખાનામાં તેના તમને કહો જન્મ થાય. સેન્ટર 80, બ્લેક એન્ડ વ્હાઈટ 52 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. અને હિસકાવા ગમતા નથી હવે કોઈને, સમજાય ને વંદન? હિસકાવા વાળા તો ગમતા નથી. તેમાં ટેકનોલોજી આવી ગઈ. ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ. હળવું આમ સાફ દબાવ ને એટલે આમાં ખ્યાલ રાખે. આમાં અને એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે ઉલુલુલું લાવી લો, તારો બાપ ટાઈ લ્યો. હામાં ન થાય બીજું શું થાય? અરે ગુજરાતી શીખવાડો, સંસ્કૃત શીખવાડો, અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, આવડવું જોઈએ, બધી વાત સાચી, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. તોય મમ્મીઓને હરખ, બેટા ચિંટુ જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દે બેટા. એને તો વળી હરખનો પાર ન રે. ઈ વળી મોબાઈલમાં ડાસું નાખી કે એને હાથ છે પી લે કર મોટું. પાણી નથી ભરી દે તો તમે જીવતા છો તો હેનો વાહે વાઈસ નાખ્યા.
આ કઈ હરાજ ન કરે. ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. તોય મમ્મીઓને હરક તો જોવો, હજી તોલો બિચારો ઠાયકો પાયકો ગામને ગોળ્યું પણ ટ્રાફિક વિંદીને ઘરે આવે. દરવાજો ખખડાવ, દરવાજો ખોલે તો હામાં જ ઉભા હોય. તમે આવી ગયા હતા અને કોણ હાસવ છે? તમે જે 9 ના 12 ના સણતર ફળિયામાં કરાવીને અહીંયા લાવ્યા છો, એટલે હવે તમારી સિવાય કોઈ અમતું નથી હાસવાનું. બોલ શું છે? તમે આ વાત જ કઈક એવી છે ને. શું વાત છે? પણ હું પણ વાત શું છે? આપણો ચિંટુ છે ને. હા, આપણો ચિંટુ આજે પપ્પા બોલે તી. માણાના પેટનું છે ન બોલે. બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે, તેમાં થઈ હોય ગયું. પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જઈને વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ ભૃગત્રમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શિશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવ શંકરના જાપ જપતો થઈ જાય, કથાઓમાં બેહતો થઈ જાય, ભૂખાને ભોજન આપતો થઈ જાય, તરસ્યાને પાણી આપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવું ક્યાંથી આ સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધા છે. સ્વામી ઘણી વખત આપણે જોયું, હું તો આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો 1-2 કળતરું સામે મળે છે. કળતરું લે મોટા મોટા સાંડલા કર્યા છે, ભગતરા દીકરા થઈ ગયા લાગે. તો તાર બાપુજી નુગરા હતા, તમે કરો ને શું વાંધો છે? તો વળી 2 ડગલા આગળ આવીએ તો વળી એક મોટી ઉંમરના મળો લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી જાય. તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય. બીજું થાય શું આમાં? આમાં આપણને આપણા નડે, બીજું કોઈ નડતું નથી. મારું રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર. હું વાત કરતો હતો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો, મારા ભાઈઓ, મારી બહેનોને 2 હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળવું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા જીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું છે, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું. આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછ્યો છે કે જન્મ તારીખ શું આવે? બધાને 6 મહિનાની 1 તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગટ. 6 મહિનાની 1 તારીખ આવે એટલે બધાને સીધા જન્મદિવસ. પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતી, ચકલાને ચણ નાખવામાં આવતી. રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને અહીંયા કાસો સીધો આપવાની અહીંયા એની ટેવ હતી. પણ હવે બધું નીકળી ગયું, ઉપાધિ થાય છે. છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. હો લગ્નની તારીખ આવે, કાપો કેક. માંડવામાં કેક કાપે. લગ્ન થઈ જાય, વરદી થાય એટલે કાપો કેક. એનિવર્સરી યુ નો. આ 2 વર્ષે શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબો નાનો થાય, કાપો કેક. બાબો 100 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. મારી બીજી ત્રીજી પેઢી આવી પડદા થાય હતી કે હિતિયો મેળો, કાપો કેક. પુણ્યતિથિમાં કાપો કેક. ફરાદમાં તો કે કાપો કેક. બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી. સ્ટ્રોબેરી આવા ફ્લેવર નાખી દે. મારો રામ ભલું કરે. જે છે આપણી પાસે ઉજળું છે, સાચવી રાખો ને મારા બાપ. 5-15 હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય, ઈગો આવી જાય, અભિમાન આવી જાય. હું તો હમણાં કહેતો હતો, અમે રાત્રે રખડતા હોય, મોઢા કાળા થઈ ગયા. જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી ગાડીઓ છોડાવી. આમ લાલ કપડું, આમ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાતે. આવું મને બહુ ગમ્યું. આપણે હરખ થાય ને, હું કામ ન થાય ભાઈ? આપણા મિત્રએ ગાડી છોડાવી, બહુ સારી વાત છે. પણ 1-2 હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપલ્યો. આ તમે આ એકો વિહે જતા હોય ને, ઓલા લેસરવાળી લાઇટો આવે, ફોકસ આવે, મસોડ આંખો અંજાઈ જાય એવા, બહારાટી કરી જાવ છો, ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો, ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયું. કોઈક બિચારો 2 વ્હીલ લઈને આવ્યા છે, ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે, એની ઘેરે રાહ જોવે મારો બાપલ્યો. આ તમે આ બહારાટી કરી આવો, આમ મરો આમ હો ના કરું તમને કોઈ બહારાટી કરે, થોડીક લાઇટ નીચી કરી નાખો ને મારો વાલીઓ, શું વાંધો મારો બાપ? હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પૂગા ન કરા ભેળું થાય એમ જ નહોતું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, તમે જોવો તો ખરા.
હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક જગ્યાએ જોતો તો મારો રામ ભલું કરે, આવા સારા માધ્યમથી કહી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે ઘેરે પોગે. સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને, તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો 47,000 હિન્દુત્વ હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં પ્રી વેડિંગ કરવા દો ને મારો બાપૈયો શું વાંધો છે? ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગ કરો ને શું વાંધો છે? વાંધો મને બીજો કાંઈ નથી, પણ આ દીવ દમણ ગોવા ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું, ત્યાં બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક ગોઠણ સુધીના કપડાં પહેરો, 10 ફૂટની સુંદરી ઉઠતી હોય. મારો રામ ભલું કરે, આમાં જરીક વિચાર જેવું નથી લાગતું તમને? આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગ્નના, તો આપણને એમ થાય ઓહો કેવા ફોટા હતા. 2 જણા આમ તમને કહો વાહે આમ ગાલેસા પકડીને ઊભા હોય ને, હો એમાંય પછી આમ આવી રીતે આમ અહીંયા આવે જરીક આમ આવા ફોટા પાડતા. સાત્વિક ફોટા હતા, કહેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા. એ ફોટા હવે નીકળી ગયા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે ને વેડફી નથી નાખવાનું. આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો. મારા મિત્રો ક્યારેક છે ને આમ શેડ સોંગ સાંભળે રાખે છે, कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है. નકરા શેડ સોંગ જ સાંભળે રાખે. આમ દુઃખી જીવ ન હોય, જાણે આમ દુઃખી થવા જન્મ લીધો હોય. सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है. એવા મિત્રોને કહો તમે સૈયારામાં પડ્યા રહો ને, અહીં હૈયારું વિખાઈ જાય. આપણે બધા હૈયારામ મોટા થયા. હું તો એમ કહું છું, વસુદેવ કુટુંબની ભાવના હતી કે કેવા કુટુંબ. તો હમણાં મારે યુએસ થી એક મિત્ર મને કહ્યું ના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જાવ? ગાંડીગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા દે. ફરદામાં હોંડો બારો કાઢ્યો, લીટર ઘાસ લેટ નાખ્યો ને ગાંડીગીરમાં આમ જતા હતા. 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા. મને કે સ્ટોપ, ધીમે ધીમે આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો, બા નીકળ્યા, ડાલા મથા નીકળ્યા, બુકડો થઈ જાવ, સંપલા પીડા રે, ધીમો રે, સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કા કે એટલે તમારે ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા કરેલે છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને 4 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું સાણા ઈ ઉપયોગમાં આવે, આ રવિવાર હુકાઈ જાય ને આવતા રવિવારે આ રવિવારે સાણા થાપો ને આવતા રવિવારે હુકાઈ જાય. અને સોમવારે સુલામાં જાય. સુલો એવો સીમણી સુલો હળગાવવા અહીંયા ધુવાડો નીકળે. હા, જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું. આપણે પુરુષો હળગાવીને તો એટલામાં ધુવાડા નીકળે. માવડીઓ હળગાવે 4, 5 ઘેરે ધુવાડા નીકળે. અને પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. એ મારો રામ ભલું કરે. હમણાં હાથ બા બેઠા પૂછતા કે બાય પાસે ઘી મળે તો આવો તમારે ભાખરી પેટ પાડો તો રણકી મરી ગયો. ઈ ક્યાં? મેં બા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો ને. હે એમ એક તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. માન કે કોની કરી બાજુ હાજર છે અહીંયા. એકાદી આમ હોત તો રામાયણ કરત. ઈ શીમણી સુલામાં બા બિચારો આમ રોટલો ઘડીને ફૂલીને દડા જેવો રોટલો કરી દે. જે છોકરો માના હાથનો રોટલો ખાઈને એને હાથ સુધી ભૂખ ન લાગતી, આ એડવેટાઈઓ ભૂખ ઉગાડી. મને કે ઓ માય ગોડ હિતેશ 4 વાગ્યામાં 5 વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ? આપણે 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો સોખી થઈ જાય. ઓલી પાછા 5 કિલોમીટર. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મને કે શું છે? મેં ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન છે. મને કે મેં નહીં ઓરેન્જ સ્ટોન ખમીરવંતી ધરતીના સૂર્યવીરોના પાળિયા છે. એ પગે લાગ્યો, વાવ. તેને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય. તો વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર, વચમાં શેઢો, શેઢાની શેડે દડી, ખાંભો, ખૂટો, ખીતી બધી અલગ અલગ દેખાય. મને એમ કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. એ ભાઈ અને ખાંભો દડી કહેવાય. વોટ? દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયો હોય, બારે મેં ખાંગા થયા હોય, તે દડી બોલે. વાવ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. કઈ રીતે બોલે? મેં સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો.
મગનભાઈ તમે તમારી એજમાં રહી ઓ માય ગોડ તમારે યુ નો આને અવાય ખા રહી જાય મેં જ્ઞાનો લઈ જવાય વાય મેં કે આને ખેહો તો 4-5 પાળી અહીં થાય ભાઈ આ નો કરાય આ જે કરવાનું છે એ કરો ને મારો બાપુ ગયો